આટલા હજારો વર્ષ પહેલા લખાયેલા ગ્રંથોનું આજે શું? અચ્છા, આજે ક્રોધ જતો રહ્યો, લોભ જતો રહ્યો, ઈર્ષા જતી રહી, દ્વેષ જતો રહ્યો? અચ્છા, જતો રહ્યો તો પછીની વાત, પહેલા કરતા આ બધું વધ્યું છે એમ તમને લાગે છે? કેમ કે પહેલા આપણા કદાચ બાપ દાદાઓ પાસે આટલું ધન આદિ નહોતું, નાનકડા ઘરમાં રહેતા, છતાં એમના ચહેરા પર જે સંતોષ અને શાંતિ દેખાતી એ આજે આપણા ચહેરા પર દેખાય છે? વિચાર તો કરો. તો જો કદાચ આ બધું વધ્યું છે તો એટલા માટે ભાગવતજીની જરૂરત પહેલા કરતા અત્યારે વધારે છે. અને રોગ તો એ જ છે. અને એટલા માટે એમ લોકો માનતા, જો આજે દુનિયામાં જેટલી કોર્ટ છે એટલા પહેલા નહોતા, આજે જેટલા પોલીસ સ્ટેશનો છે એટલા પહેલા નહોતા, જેટલી બેંકો છે એટલા પહેલા નહોતી, જેટલી હોસ્પિટલો આજે છે એટલી પહેલા નહોતી, જેટલી સ્કૂલો છે આજે એટલી પહેલા નહોતી. છતાંય માણસના સુખમાં વધારો થયો કે ઘટાડો થયો? આ ક્લેશ સમાજમાં વધ્યા કે ઘટ્યા? આપણે એમ માનીએ કે આ બધું વધે ને તો સમાજ બહુ સુખી થઈ જાય. તો આ બધું જ વધ્યું પહેલા કરતા, છતાંય આ બધું ઘટતું કેમ દેખાય છે? દુનિયા કેવલ સ્થૂલ રૂપે નથી ચાલતી. બહુ જ મહત્વનું છે દુનિયામાં રહેનારા લોકોની માનસિકતા કેવી છે. એટલે જ હવે દુનિયામાં નવો એક મિનિસ્ટ્રી હમણાં શરૂ થઈ પાંચે, હેપીનેસ ગ્રાફ, કે સમાજમાં રહેનારા લોકોની પ્રસન્નતા કેટલી છે, કેવલ સંપન્નતા નહીં. એટલે હવે નવા દેશોએ એક નવી મિનિસ્ટ્રી શરૂ કરી છે, હેપીનેસ, પ્રસન્નતા, કે અમારા દેશમાં રહેનારા લોકો ખુશ કેટલા છે, એની ખુશી કેટલી. કોઈ એમ માનતું હોય કે સંપન્નતાથી જ પ્રસન્નતા આવે, દેખાય ખરું, પણ છે કે નહીં એ તો જ્યારે ચર્ચા થાય, જોડે વિશ્લેષણ થાય ત્યારે ખબર પડે. અને એટલા માટે આ બધા શાસ્ત્રોની આવશ્યકતા પરીક્ષિત મહારાજ કરતા આપણને બધાને ચોક્કસપણે વધારે છે. અને એટલા માટે ભાગવતજી જ્યારે સાંભળવા બેસો ત્યારે પરીક્ષિત કરતા પણ વધારે કુતૂહલતાથી સાંભળો. અને હું તો ત્યાં સુધી કહીશ, કદાચ પરીક્ષિત મહારાજને સુખદેવજી ન મળ્યા હોત ને તો એમની કઈ અધોગતિ નહોતી થવાની. એમની તો જેને ગર્ભમાં જ ભગવાનના દર્શન થઈ ગયા હોય એની સદગતિને કોઈ રોકી શકે? એનો તો ઉદ્ધાર નિશ્ચિત જ હતો. જેના મનમાં આવો પ્રબળ વૈરાગ્ય જાગી ગયો હોય મૃત્યુનો સમાચાર સાંભળતા, એની અધોગતિ ક્યાં થાય? શાસ્ત્ર તો એમ કહે કે અંતે જો ભગવાનના સ્મરણ કરી લો તોય ઉદ્ધાર છે. અને એટલા માટે કદાચ જીતે જીવ તમે બધા સત્કર્મો ન કરી ગયા ને તો શાસ્ત્રોમાં એવા બધા જ ઉપાયો છે કે તમારા ગુજરી ગયા પછી પણ તમારા બાળકો તમારો ઉદ્ધાર કરી શકે. ગયામાં જઈને શ્રાદ્ધ કરો, કથા કરાવો, આ વિધિ કરાવો, પેલી વિધિ, તો આની મુક્તિ થઈ જાય. એટલે માણસે પોતે કોઈ પુણ્ય ન કર્યું હોય તોય મુક્તિ કરાવવાનો ઉપાય શાસ્ત્રોમાં છે. પણ ભક્તિ તો જાતે જ કરીને જવી પડે. એ આપણા બદલામાં કોઈ ન કરી શકે. આપણે બધા ભાગ્યશાળી છીએ કે આપણા બધાનો જન્મ એક વૈષ્ણવ કુળમાં થયો છે. એટલે કે સીધી સાદી ભાષામાં કહું કે એવી જગ્યાએ આપણે જન્મ્યા છીએ જ્યાં પ્રભુની ભક્તિની બધી અનુકૂળતાઓ છે. આપણે સહેલું નથી હો. આપણ કેટલા જન્મોના પુણ્યો બાદ સુચિનામ શ્રીમતામ ગેહે ભગવાન કહે કે એવી જગ્યાએનો જન્મ થાય છે જેને ગત જન્મમાં અનેક પુણ્યો કર્યા હોય. એટલે હું તો હંમેશા કહું, વૈષ્ણવ કુળમાં જન્મ થયા એ કોઈ અકસ્માત નથી. આપણને એમ થાય કે અહીંયા જન્મ્યા એટલે આ માનીએ છીએ, પેલી જગ્યાએ જન્મ્યા હોત તો આ માનત, ફલાણા દેશમાં જન્મ્યા હોત તો પેલું માનત. ના, તમે ગમે ત્યાં જન્મ લીધો હોત છતાંય તમે કૃષ્ણની જ ભક્તિ કરતા હોત. કારણ આ ભગવાનનું આયોજન છે, આ અકસ્માત નથી, આ ભગવાનની વ્યવસ્થા છે. કેટલા જન્મો બાદ આ નિર્ગુણ ભક્તિનો લાભ જીવને મળે છે. તો આ સહજ નથી. ભાગ્યોદયેન બહુજન્મ સમર્જિતેન સત્સંગમં ચ લભતે પુરુષો યદા વૈ. એટલે તો કહ્યું કે આ ભાગવતજીની કથા સાંભળવા બેઠા છો એ કઈ તમે ટિકિટ કપાઈને અહીંયા આવી ગયા એવું નથી. આ તમારા પુણ્યો તમને ખેંચીને લાવ્યા છે. એટલે સત્કર્મો, ધર્મ, સેવા આ કેવલ સંપત્તિથી થતું નથી, આયોજનથી થતું નથી.
પુણ્યોથી થાય છે. તમારા પુણ્યો હતા કે તમે કથામાં બેઠા છો. ઘણી વાર છે ને, નવા પુણ્યો કરવા માટે પણ જૂના હોવા જોઈએ. જેમ ધંધો શરૂ તમે કરો તો કંઈ ઇન્વેસ્ટ કરવા માટે મૂડી તો જોઈએ કે નહીં, પછી વધારે કમાઈ શકો. એમ ઘણી વાર ઘણાના ભાગ્યમાં જૂના પુણ્યો નથી હોતા ને ગત જન્મના, તો સત્કર્મોમાં પણ એમને રસ નથી જાગતો. તમને ભગવાન ગમે છે એ સાબિત કરે છે કે તમે ગયા જન્મમાં ભગવાનનું ભજન કરેલું છે. તમને સમાજ સેવા, સત્કર્મ, ભગવદ નામ, ભક્તિ, કથા, આ બધું તમને ગમે છે. એ ગમે છે એમના માટે, એમને નથી ગમતું. તમે આ બધું ગત જન્મના કેટલા પુણ્યો કર્યા છે કે તમારી સહજ રુચિ આ બધામાં છે. કારણ કે પ્રવૃત્તિ અને પ્રકૃતિ, એમને પ્રકૃતિ નથી આવતી. ગીતાજીમાં ભગવાન કહે છે તો આ પ્રવૃત્તિઓ ગત જન્મની તમને આ પ્રકૃતિને આપી છે, અને એને કારણે આવી પ્રકૃતિ વાળા તમે થયા છો. અને એટલા માટે ભાગવતજી જેવો દિવ્ય ગ્રંથ લઈને આપણે બેઠા છીએ. પ્રભુની ભક્તિ તો અતિ દુર્લભ છે. महत संगस्त दुर्लभो अगम्य अमोघश्च, नारद भक्ति सूत्र. नारद जी कहते हैं कि महत का संग, और महत कौन है? प्रभु भी है, संत भी है, कथा भी है, भगवती भी है. ये सब महत है. महताम कृपया यद्वत, महाप्रभु जी कहते हैं महत की कृपा हो. એટલે તો ઘણી વાર કહું, ઘણી વાર લોકો એમ માને કે જેટલું કર્મ કર્યું છે ને એ પ્રમાણે ફળ મળવાનું. ઘણા લોકો એમ માને કે જેટલું ભાગ્યમાં લખાઈને આવ્યા છે ને એનાથી એક પેનિયા, એક પૈસો પણ વધારે નથી મળવાનો. પણ કદાચ ધર્મશાસ્ત્રોના અધ્યયન કરતા એમ લાગે કે કેવલ કર્મ નહીં, કેવલ ભાગ્ય નહીં, પણ ઘણીવાર લોકોના આશીર્વાદ પણ ફળી જતા હોય છે. ક્યાંક કોઈની કૃપા દ્રષ્ટિએ ફળી જતી હોય છે, ક્યાંક કોઈ પ્રભુની સેવા ફળી જતી હોય છે, ક્યાંક ફેરવેલી માળા ફળી જતી હોય છે, ક્યાંક તીર્થોના વાસ ફળી જતા હોય છે, ક્યાંક કોઈક સ્તોત્ર ને પાઠ ફળી જતા હોય છે. એટલે એમ નથી કે જેટલું ભાગ્યમાં લખાયું એટલું મળે. ક્યાંક કોઈની કૃપાથી જીવન સફળ પણ થઈ શકે છે. ક્યાંક કોઈ આશીર્વાદ આપે, જ્યાં ઠાકોરની કૃપાથી તને થઈ જશે, તને મળી જશે. બસ એમ ભગવદીઓ ને મહાપુરુષોના વચનોની લાજ રાખી ભગવાન એની ભાગ્યની રેખાઓ ફેરવી નાખે છે. એને તો આશીર્વાદ કહેવાય ને. લેખ ઉપર મેઘ, એનું નામ આશીર્વાદ. આશીર્વાદ એટલે કેવલ આશ્વાસનના બોલેલા વચનો જ નહીં. ના થઈ જશે, ચિંતા ના કરતો, બધું થઈ જશે. ડોક્ટરને કહેતા હોય કે ના ચિંતા, બધું મટી જશે, ભલે ખબર હોય કે નથી મટવા. તો એવા આશ્વાસનના વચનો નહીં. જ્યારે અંતરથી કોઈ મહાપુરુષના એ શબ્દ નીકળી જાય, ભગવાન તારું ભલું કરશે, બધેથી પાર થઈ જશે, પ્રભુ એ વચનોની લાજ રાખતા હોય છે. અને એટલા માટે જરૂરી નથી કે કર્મ પ્રમાણે જ મળે, જરૂરી નથી કે ભાગ્ય પ્રમાણે જ મળે. જીવનમાં ઘણા રસ્તાઓ છે. ઘણીવાર તકો કામ કરી જતી હોય. તકો ઘણીવાર ઘણા કાંઈ ન કર્યું હોય તો એને એવા લાભ મળી જાય, એમ થાય કે મેં તો કાંઈ નથી કર્યું તો મને આવો લાભ. બસ ઠાકોરજીની દ્રષ્ટિ પડી ગઈ. તો ઘણીવાર તકો, અવસરો ફળી જતા હોય જીવનમાં. શ્રીમદ ભાગવતજી એ આજની ગાથા છે, આપણી કથા છે. એવું ક્યારેય ન માનતા કે આટલા હજારો વર્ષ પહેલાની કથા, કોઈ ભગવાનની કથા ના. તમારા ઘરે તો ભગવાન ઠાકોરજી બિરાજે જ છે ને, પુષ્ટાયેલા, એમની જ કથા છે. એટલે ભાગવતના ભગવાન જુદા, આકાશમાં રહેલા ભગવાન જુદા, મારા ઘરે બિરાજતા ઠાકોરજી જુદા. આવું જુદાપણું રાખશો ને તો ક્યારે પ્રભુની કૃપા નહીં થાય. આ મારા ઘરે જે બિરાજે છે ને ઠાકોરજી, એ ભાગવતજીના જ પ્રભુ બિરાજે છે. भागवत सुधा रस मत के अपनो पंथ जतायो, तुम शरणागत आयो श्री वल्लभ, तुम शरणागत आयो. ये भागवत का दोहन करके जो नवनीत निकला, वही तो पुष्टि मार्ग रूप से महाप्रभु जी ने हमको दिया, और वही ठाकुर जी की हम सेवा करते हैं जो भागवत में विराजते हैं. तो आप उनकी ही कथा सुन रहे हो जो आपके घर में ठाकुर जी विराजते. આવું કરીને સાંભળશું ને તો આનંદ આવશે. એમ થશે જો મારા ઘરે તો મહાપ્રભુજીની કાનીથી કેવા ડાયા ડમરા થઈને ઠાકોરજી બેઠા છે, અને આ ભાગવતમાં સાંભળો, ક્યારેક વામન બની જાય, ક્યારેક વિરાટ થઈ જાય, ક્યારેક પાછા નરસિંહ બની જાય, ક્યારેક વરાહ બની જાય. કેવી કેવી પ્રભુ લીલા કરે છે. અને એમે આપણો દીકરો ક્યારેક ફેન્સી ડ્રેસ કોમ્પિટિશનમાં પાર્ટ લે, અને ક્યારેક સંત બને, સિપાહી બને, આમ બધા વેશ ધરે, ત્યારે વધારે વાલો લાગે ને આપણને.
એમ આપણો લાલન ક્યારેક નરસિંહ બને, ક્યારેક વરાહ બને, ક્યારેક વામન બને ત્યારે વધારે વાલો લાગે આપણને. અરે પ્રભુ, આપ કેવી કેવી લીલા કરો છો, કેવા કેવા પ્રકારથી ભક્તોના ચિત્તને આપ હરો છો. બસ પ્રભુની આજ કૃપાનો અહેસાસ તમને ભાગવતજીમાં થશે. ભાગવતજી એટલે બસ જેમ માની ગોદમાં કોઈ બાળક બેઠું હોય તો કેવું નિશ્ચિંત થઈને બેસે, માની ગોદમાં છે. બસ ભાગવતમાં એ રીતે જ બેસું. બંને પ્રકારનો ભાવ આપણે ત્યાં છે. એક એવો ભાવ રાખો કે હું ભગવાનની ગોદમાં, અને બીજો ભાવ એ રાખો કે ભગવાન મારી ગોદમાં બેસીને સાંભળે છે. दशम स्कंद के प्रारंभ में ही कहा कि जिनकी तृष्णाएं समाप्त हो गई हैं उनके लिए ये भवौषधि है. પેલી ઔષધિ, પેલી દવા તો કડવી હોય, આ તો પરમ મધુર છે. પેલી તો અમુક માત્રામાં લેવાની હોય. આને તો પીબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિભાવકા. આને તો નિરંતર પીતા રહો. મુક્તિ મળ્યા પછી પણ આસક્તિની કથામાં છોડવી. અરે ભગવાન મળી જાય તો એ કથા નહીં છોડવી, ત્યાં સુધીની વાત છે. અને એટલા માટે આને તો સતત પીવાની. પેલાનો તો રોગ મટી જાય ને પછી મૂકી દેવાની હોય, આને તો સતત પીતા રહેવાની. પેલી તો કડવી હોય, આ તો પરમ મધુર છે. પેલી તો અમુક સમય સુધી જ ટકે, પછી એક્સપાયરી ડેટ, દરેક દવાની એક્સપાયરી ડેટ હોય, એ ક્યારેક ને ક્યારેક સમાપ્ત થાય. પણ એમ કહેવાય છે કે મધ છે ને ક્યારેક એક્સપાયર નથી થતું. એટલે આ પરમ મધુ છે, પરમ રસ છે. આ તો સતત ચાલતું રહે. આ જન્મમાં કથા સાંભળીને તો આવતા જન્મમાં પણ ભગવત કથા સાંભળવામાં રુચિ જાગશે. તમને ઈચ્છા ને રુચિ છે ને એ પ્રમાણ આપે છે કે તમે ગત જન્મમાં પણ ભગવાનની કથા સાંભળી છે, અને એટલે જ તમને કથામાં આસક્તિ છે. તેવી દિવ્ય કથા આપણને બધાને, મને કહેવાનો આનંદ મળવાનો છે, તમને સાંભળવાનો આનંદ મળવાનો છે. આપણે બંને આનંદ કરવાના છે. અને બે જણા દિલથી મળે તો મિજલિસ છે મરીઝ, એટલે દિન વિલા લાખો મળે તો એને સભા કહેતા નથી. બે જણા પ્રેમથી મળે તો એક મહેફિલ બની જાય. બે આનંદી લોકો, બે હરખાયેલા લોકો, બે ભક્ત લોકો બે ઘડી જીવ્યા. પાળ ઉપર લખતા ગયા ને, કુવાની વાર્તા સાહિત્યમાં આવે છે કે બે ભગવદી મળ્યા કુવાની પાર, પણ એવો સત્સંગ ચાલ્યો, એવો સત્સંગ, હાડકા સુદ્ધામાં કાણા પડી ગયા, સત્સંગ ત્યાં સુધી પહોંચી ગયો. અને કુવાની પાર પર લખીને ગયા કે બે ઘડી જીવ્યા. અને આપણે પણ આજ બે ઘડી જીવાનો આનંદ, કારણ કે ભક્તિ માર્ગ, પુષ્ટિ માર્ગ એમ કહે છે, ભાગવતજીનો સિદ્ધાંત એમ કહે છે કે મરીને દુનિયા નથી છોડવી, આપણે તો જીવીને જવું છે. સાધારણ લોકો મરીને જાય છે દુનિયાથી, આપણે જીવીને જવું છે. અને એવા ભાર સાથે શરીર છોડતા નહીં કે એવું કામ કરી જવું કે ગયા પછી એ લોકો યાદ રાખે. તો આવો ફોર્સ, આવું પણ ટેન્શન રાખવાની જરૂર નથી કે એવા કામ કરી જવું કે મર્યા પછી લોકો યાદ રહે ને વર્ષો સુધી મને યાદ. શું કરવા એવો ભાર પણ કેમ? એક ફૂલ ખીલે, પૂરું ખીલે, આસપાસ આવનારને સુગંધ પાથરે, અને સમય થાય પાછું કરમાઈને ખરી જાય, અને ખાતર બની બીજા ફૂલોને ખીલવાનો અવસર આપે. આપણે ત્યાં ભારતીય સંસ્કૃતિની ઘણીવાર તકલીફ એ થઈ જાય કે જૂના લોકોને ભૂલતા નથી, એટલે નવા લોકોને અવસર જ નથી મળતા. ઘણીવાર જૂની વાતો એટલી બધી દ્રઢતાથી યાદ રાખીએ કે નવી વાતો માટે જગ્યા જ ખતમ કરી દઈએ છીએ. એવો ભાર બી નહીં, એવી તાકાત સાથે પણ નથી જીવવું કે આમ યાદ કરી જાય લોકો. ના, સહજ માણસ જન્મે, મૃત્યુને પ્રાપ્ત થાય. સહજ રીતે મરવું એ પણ એક બહુ મોટી વાત છે. અને એટલા માટે, કારણ કે પાછું નવું જીવન પ્રતીક્ષા કરી જ રહ્યું છે. આ જન્મના કરેલા સત્કર્મો નકામા નથી જવાના. તમે પહેલા માળે ચડ્યા તો ઠાકોરજી પાછી નવેસરથી સીડી નહીં ચડાવે, પછી એકથી બીજો જ માળ જવાનો, એમ ગીતાજી કહે છે. આ જન્મમાં કરેલા સત્કર્મો, ભક્તિ, પુણ્ય, કથા, સેવા, આ નકામી નથી જવાના. આ બધું જ બીજા સમયે, બીજા જન્મે નવા અવસરો ઉભા કરીને તમારી સામે આવશે. નવા રૂડા અવસરો. તમે વિચાર્યું નહીં, હો આટલો અવસર મને મળે છે, આટલો લાભ મને મળે છે, કારણ કે ગત જન્મમાં તું ઘણું બધું કરીને આવ્યો છે. મને આવા માતા પિતા મળ્યા, મને આવું ઘર મળ્યું, મને આવી અનુકૂળતા ભક્તિની મળી. ભાગ્યશાળી છે એ લોકો જેના ઘરમાં ભક્તિ કરવાની બધી અનુકૂળતા છે. ભાગ્યશાળી છે એ લોકો જેને એવા માતા પિતા મળ્યા હતા, સવારે ઉઠો એટલે કહેતા કે બેટા જય શ્રી કૃષ્ણ કર, જ્યાં ઠાકોરજીને દંડવત કરીને આવો, એટલે ઠાકોરજીની પ્રસાદી મિશ્રી લે. નસીબ વાળા છો તમે કે તમને બાળપણથી ઠાકોરજીની પ્રસાદી મિશ્રી ખાઈને મોટા થયા છો. આ સાધારણ વાત નથી, આ તમારા પુણ્યો હતા કે તમને એવા અવસરો મળ્યા છે.
એટલે તમે ભાગ્યશાળી છો. તમે એક ભક્ત મા બાપના ઘરે જન્મ લીધો એ બહુ મોટી વાત છે. તો આ ભાગવતજી જેવો દિવ્ય ગ્રંથ શીખવાડે છે મરીને નથી જવું, જીવીને જવું છે. જીવનનો ઓડકાર લઈને જવું છે, જીવનની તૃપ્તિ લઈને જવું છે. અને જીવનની તૃપ્તિ કોઈ પણ લૌકિક પદાર્થથી ક્યારે મળવાની નથી. આ ભાગવતજી છે ને એ પરમ દિવ્ય અલૌકિક ગ્રંથ છે. એટલે કોઈ પણ એવું લૌકિક પ્રયાસ ન કરતા કે આમાં હું કોઈ મોટિવેશન નું ગોતું, કે આ ગોતું, કે પેલું ગોતું. સંસાર વધે એવું શાસ્ત્રોમાં ગોતવું નહીં. આ સંસાર આસક્તિઓ સમાપ્ત કરનારા ગ્રંથો છે. અને એટલા માટે ભગવાનના કોઈ પણ ચરિત્રને લૌકિક બુદ્ધિથી મૂલ્યાંકન કરતા નહીં. ભગવાને આમ કેમ કર્યું, આવું કેમ કર્યું, આવું કેમ, આ બધા આપણા બુદ્ધિના ગણિતો છે. આ સાચું, ખોટું, ખરાબ, અનુકૂળ, પ્રતિકૂળ, આ બધા એક ઇમ્પ્રેશન જે આપણા મનમાં, બુદ્ધિમાં પડેલી છે, એ ગણિતો ભગવાનમાં સાચા નહીં પડે. અને એટલા માટે પ્લીઝ ભગવાનને સમજવા માટે લૌકિક બુદ્ધિનો ઉપયોગ કરતા નહીં. કારણ કે ઉલટાનું ઊંધું થશે. તમે ભગવાનને લૌકિક બનાવી દેશો. આ પરમ અલૌકિક કથા છે. આ લૌકિક પુરુષોની વાત જ નથી. કારણ કે કહેનારો કોણ છે? એ કોણ છે? સર્વભૂત હૃદયમ મુનિમાનતોસ્મી. સુખદેવજી, જેને ઈશ્વર સિવાય દુનિયામાં બીજું કંઈ દેખાતું જ નથી. અને સાંભળનારો કોણ છે? જે ઈશ્વરને પામવા સિવાય બીજું કંઈ પામવા ઈચ્છતો નથી. તો વિચાર કરો, જે બે જણા ઈશ્વર મેળવવા નીકળ્યા છે, તો કોઈ સંસારની વાત સુદ્ધા યાદે આવે? કરે તો પછી વાત, એનું સ્મરણ ન થાય. કારણ કે સંસાર સુખદેવજીને દેખાતો જ નથી. સાવ સ્નાન કરતી નિર્વસ્ત્ર અપ્સરામાં પણ જે ભગવાન જોઈ શકે, એને પછી બીજે ક્યાં સંસાર દેખાવા? વિચાર તો કરો. વિકારના સ્થાનોમાં પણ જેને વિષ્ણુ દેખાય, એને ક્યાં સંસાર દેખાવાનો? વિચાર તો કરો. અને એટલા માટે આ લૌકિક જનોની કથા નથી. કારણ કે જે બુદ્ધિએ સાંભળો પછી એવા જ અર્થઘટન થાય. એક વકીલને કોઈએ પૂછ્યું કે તમે રામાયણ મહાભારત સાંભળી છે, શું સમજ્યા? તો કે ભાઈ સમજો ને, બધું મને ખબર છે. એકમાં લેન્ડનો કેસ છે ને એકમાં અપહરણનો કેસ છે. હવે એ તો એની બુદ્ધિ જ વિચાર કરે, એને તો કેસ જ દેખાય. અને એટલા માટે જેનો જે બુદ્ધિમાં પ્રભાવ હોય ને, એ શાસ્ત્રોમાં પણ એ ગોતે છે. જેની જે બુદ્ધિમાં પ્રભાવી હોય એ જ ગોતે. સાયન્ટિસ્ટો સાયન્સ ગોતવા આવે, કઈક લૌકિક લોકો લૌકિકતાને શોધે. જેને ધનમાં રસ છે, ધનમાં બુદ્ધિ એની જાય. જાકી રહી ભાવના જૈસી, પ્રભુ મુહૂર્ત દેખી તિનતે સે. વિકારી વ્યક્તિને વિકારે દેખાય, ભગવાનમાં વિકાર દેખાય. એટલે સમજી લેજો, મનુ તે નહીં લૌકિકમ. મહાપ્રભુજીને સ્પષ્ટ કહા, હમારે ઠાકોરજી લૌકિક નહીં. એટલે ભાગવતજી સાંભળવા માટે લૌકિક બુદ્ધિનો ઉપયોગ બંધ કરજો. અન્ય ટીકાઓ કરતા મહાપ્રભુજીની ટીકા કેમ વિશેષ માનીએ છીએ આપણે સુબોધિનીજી? કારણ કે અન્ય વિદ્વાનોએ ભાગવતજીના જે અર્થ કર્યા એ બધા પોતાની બુદ્ધિ પ્રમાણે કર્યા. કે મારા મત પ્રમાણે, મારા વિચાર પ્રમાણે મને આ અર્થ લાગે છે, આ અર્થ. કોઈ ગમે તેટલા સારા અર્થો કરે, પણ અંતે તો એની બુદ્ધિનું જ પ્રદર્શન છે. ગમે તેટલા સારા અર્થો કર્યા, આપણને સાંભળીને મનોમંથન, મનોરંજન થઈ જાય. પણ મહાપ્રભુજીની વિશેષતા એટલા માટે અન્ય કરતા વધારે, કારણ કે મહાપ્રભુજી જે અર્થો કર્યા એ વ્યાસજી જે કહેવા માંગતા હતા એ કહ્યું છે. કે ભાગવતજી શેના માટે હું લખું છું, હું શું કહેવા માંગુ છું, તો કરતા, આ ગ્રંથના જે કરતા છે એ જે કહેવા માંગે છે એ મહાપ્રભુજી કહી રહ્યા છે. એટલે આપણા હરિરાયજી તો કહે ને, આશ્નાશ્રિતો વલ્લભાધીશો ન ચ દ્રષ્ટા સુબોધિની ન રાધિરાધિકા નાથો વૃથાત્ત જન્મ ભૂતલે. જેને આ સુબોધની આદિના દર્શન કર્યા નથી એના તો જન્મ વૃથા છે. અને એટલા માટે ભાગવતજી પરમ અલૌકિક ગ્રંથ છે. આવો મહાત્માની કથામાં પ્રવેશ કરીએ. 6 અધ્યાયમાં મહાત્મ્ય છે. મંગલાચરણ કર્યું છે. મહાત્મ્ય એટલા માટે કે જ્યાં સુધી આની મહત્તા ખ્યાલ ના આવે ત્યાં સુધી આપણે આદરે ન કરીએ. એમને સાદા કપડામાં લપેટી ભાગવતજીને ક્યાંક રાખ્યા હોય તો આપણે ગમે તેમ મૂકી દઈએ, એના ઉપર કંઈક મૂકી દઈએ એઠું જૂઠું. પણ કોઈ કે ના ના, આ તો ભાગવતજી છે, તરત ખબર પડે. તમે એમ શું કરો? ઓહો, ના, તરત પગે લાગો. મહાત્મા જ્ઞાન થયું તો આદર જાગે, અને મહાત્મા જ્ઞાન ના હોય તો આદર ન થાય. અને જે શાસ્ત્ર માટે તમને આદર નથી એ શાસ્ત્ર તમારા ઉપર કૃપા કરતું નથી.
જેના માટે ભલે પ્રેમ હોય પણ આદર ન હોય તો એની કૃપાનો અહેસાસ યા એનો પ્રભાવ તમારા પર નહીં આવે. અને એટલા માટે આ ભાગવતજીના મહાત્મ્યનું વર્ણન કર્યું. આइए પ્રવેશ કરતે हैं મંગલાચરણ. 6 અધ્યાયમાં એટલા માટે મહાત્મ્ય કહ્યું કારણ કે ભગવાનની કથા છે. ભગવાન, ધનવાન, ધન જેની પાસે હોય ધનવાન, ભગ જેની પાસે હોય ભગવાન. તો ભગવાન કોને, ભગ કોને કહેવાય? તો કે ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય. આ 6 ગુણને કહેવાય ભગ. અને આ ભગને જે ધારણ કરે એ ભગવાન. એટલે ભગવાનના 6 ગુણ ઐશ્વર્ય, ઈશ શાસને મતે આ સમગ્ર જગતનું શાસન ભગવાન કરી રહ્યા છે. વીર્ય, વિશ્વમાં સૌથી બળવાન કોઈ હોય, કેવલ ભ્રુકુટી ઊંચી કરે અને ત્રિલોકના લય કરી દે એવો બળવાન ભગવાન છે. યશ, એનું યશ સર્વત્ર વ્યાપ્ત છે, 14 લોકમાં. શ્રી, લક્ષ્મીજી તો ચરણની સેવા કરે છે. જ્ઞાન, ભગવાન સર્વજ્ઞ છે. અને એટલા માટે ક્યારે એમ નહીં માનવું કે ક્યાં કોઈને ખબર પડવાની છે, કારણ કે ભગવાન તો બધું જાણે જ છે. અચ્છા, એ તો મંદિરમાં છે ને? ના, તમારી અંદર છે. એને તમને જોવા માટે બીજી કોઈ આંખો વાપરવાની જરૂર નથી. એ તમારી આંખે તમને જુએ છે. અને એટલા માટે ક્યાંય પણ ખોટું કરતા હોય તો ચારે બાજુ નહીં જોવું, અંદર જોવું. મારો ભગવાન મારી અંદર બિરાજે છે, મને જોઈ રહ્યો છે. આપણને તો ચારે બાજુ જોઈએ, કોઈ ન દેખાય. તમે ક્યાં કોઈએ જોયું છે? અરે, ચારે બાજુ દ્રષ્ટિ ન ફેરવ, અંદર ફેરવ. તારી અંદર એ બિરાજે છે, તારી આંખે તને જુએ છે. જ્ઞાન, અને આ બધું હોવા છતાં વૈરાગ્ય. સોનાની દ્વારિકાને ડુબાડતા એને શોક થતો નથી, એને શોક નથી. પરમ વૈરાગ્ય પરમાત્મામાં છે. આ 6 ગુણ ભગ કહેવાય. ષડવિધ ઐશ્વર્ય જેને કહીએ છીએ. અને આ 6 ને જેને ધારણ કર્યા એ ભગવાન. તો 6 ગુણ છે એટલે 6 અધ્યાયમાં કથા. आइए प्रवेश करते हैं मंगलाचरण में. व्यास जी मंगलाचरण करता बोलिया, देखो मंगलाचरण किया व्यास जी ने. मंगल आचरण वही मंगलाचरण है. આપણું મંગલાચરણ દિવસનું કયું નક્કી કરો. એમ તો મહાપ્રભુજીએ કહ્યું કે અહર્નિશ ભગવદ નામ લેવું, 24 કલાક ભગવાનનું નામ લેવું. વદદ ભિરેવ સતતમ સ્થે મિત્તે મે મતિ. સતત જપ. પણ હવે 24 કલાક નથી જપી શકતા તો શું કરવું? અચ્છા, 24 કલાક નથી જપી શકતા તો વાંધો નહીં. બોલવાની શરૂઆત કરો ત્યારે નક્કી કરો કે પહેલું શબ્દ ભગવાનનો બોલીશ. એટલે જ્યારે જાગો ને અને કોઈ સામે મળે તો સૌથી પહેલા જય શ્રી કૃષ્ણ શબ્દ બોલવા. આ તમારું મંગલાચરણ થઈ ગયું. કદાચ ભાગવતજીના શ્લોકો યાદ ન રહે તો આ તમે એકબીજાને મળીને જે જય શ્રી કૃષ્ણ કરો છો ને એ તમારું મંગલાચરણ છે. વૈષ્ણવ મળે ત્યારે કરો છો. અચ્છા, તો ઘરના લોકોને પણ વૈષ્ણવ માનો તો શું ખોટું છે? ઘરના 5 લોકો પણ વૈષ્ણવ છે. એટલે સવારે ઉઠો તો ઘરમાં, વૈષ્ણવના ઘરમાં આ એક પ્રથા જ હોવી જોઈએ કે ઘરના લોકો સવારે મળે ત્યારે સૌથી પહેલા અમે ઘરમાં બધાને જય શ્રી કૃષ્ણ કરીશું. આટલું નક્કી? બરાબર. જાગતા સમય અને સૂતા સમય આટલું 2 વાર પણ કરો તો ઘણું છે. જય શ્રી કૃષ્ણ. તારી અંદર કૃષ્ણનો જય થાય. કારણ કે તું જીતીશ તો ભગવાનને હરાવીશ, અને ભગવાન હારશે તો અકલ્યાણ જ થવાનું. વિજય તો ત્યાં હોય જ્યાં કૃષ્ણ હોય. यत्र योगेश्वरः कृष्ण यत्र पार्थो धनुर्धरः तत्र श्री विजयो भूतिर ध्रुवा नितिर मतिर्मम. गीताजी में कहा जय कहाँ है? जहाँ भगवान है. એટલે ગીતાજીમાં તમે જુઓ ને 7 અક્ષોહિણી સેના પાંડવો પાસે, પેલા પાસે તો 11 અક્ષોહિણી. એમાં સામે પક્ષે કેવા ધુરંધરો બધા. ભીષ્મ પિતામહ, કૃપાચાર્ય ચિરંજીવી, અશ્વત્થામા ચિરંજીવી, દ્રોણાચાર્ય જેવા યોદ્ધા જેને કોઈ હરાવી ન શકે, અને ભીષ્મજી પાછા ઈચ્છા મૃત્યુ વાળા. એટલે આટલા તો અમર લોકો કે જેને કોઈ મારી ન શકે. અશ્વત્થામા, બલિર્વ્યાસો, હનુમાનશ્ચ, વિભીષણ, કૃપા પરશુરામશ્ચ સપ્તૈતે ચિરજીવીન. આટલા ચિરંજીવી લોકો સામે પક્ષે. છતાંય જીત્યું કોણ? જે પક્ષે ભગવાન હતા. ટોળું કે સંખ્યા કે આંકડાઓ જોઈને એમ નહીં માની લેવું કે આ જીતી ગયા. જીતે છે જેના ઘરમાં ઠાકોરજી બિરાજતા હોય છે. એટલે તમે જીવન જીતીને ગયા. પેલો કદાચ સંસાર જીતીને ભલે ગયો હોય,
કે 100 માણસને કામે રાખી શકે, 1000 માણસને પોતાના અંડરમાં રાખી શકે, કદાચ બેંક બેલેન્સની માત્રા વધારી શકે. એ સંસાર જીતીને ગયો, પણ જે સેવામય જીવીને ગયો એ જીવન જીતીને ગયો છે. વૈષ્ણવ જનકી ઝોપડી ભલી और देव को गाम, अरे आग लगोवा मेंढ में जहां न वल्लभ नाम. અને એટલા માટે જીવન જીતવાનું ભૂલી ન જતા, લોકોને જીતવાનું. અને એટલા માટે વિજય ત્યાં છે જ્યાં ભગવાન છે.